અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં મુલાકાતી આવશે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મેડિકલ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। કાંકરિયા પરિસરમાં 6 મેડિકલ વાન તૈનાત કરવામાં આવી છે। તેમાં પ્રાથમિક સારવાર આપવામાં આવશે। આ સાથે મેડિકલ વાનમાં સારવાર લેવા આવનાર કોઈ મુલાકાતી શંકાસ્પદ જણાય તો તેને ટેસ્ટ માટે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં મોકલવામાં આવશે। કાંકરિયા કાર્નિવલ અને નાતાલ ડ્રાઈવ લઈને પોલીસે પણ જાહેરનામું બહાર પાડ્યું છે। કાંકરિયા કાર્નિવલ 25 અને 31 ડિસેમ્બર સુધી યોજાશે। ઉલ્લેખનીય છે કે 2008થી શરૂઆત કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ હતી। કાંકરિયા કાર્નિવલમાં 7 એન્ટ્રી ગેટ 3 સ્ટેજ હશે। સામાન્ય લોકો માટે કાર્નિવલનો સમય સવારે 10 થી રાતના 10 સુધીનો હશે। ગત વર્ષ અંદાજે 22 લાખ મુલાકાતીઓ કાંકરિયા કાર્નિવલમાં આવ્યા હતા। કાર્નિવલ અને 31 ડિસેમ્બરના પગલે અમદાવાદ શહેર પોલીસે 3 પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યા છે। 3 શિફ્ટમાં પોલીસ બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે। સુરક્ષાના પગલે દરેક એન્ટ્રી એક્ઝિટ પર સી ટીમ 2 ડીએમડી તૈનાત કરવામાં આવશે। તદુપરાંત 2 ડીસીપી 6 એસીપી 16 પીઆઈ 63 પીએસઆઈ 13 મહિલા પીએસઆઈ 760 પોલીસ 250 મહિલા પોલીસ 1 એસઆરપી કંપની 150 હોમગાર્ડનો ઉપયોગ થશે। પોલીસ બોડી વોર્ન કેમેરા બીડીડીએસ ટીમ વોકી ટોકી સેટ બાયનોક્યુલર વોચ ટાવર બેગેજ સ્કેનર ડ્રોનથી નજર રાખશે। કાર્નિવલ એક જીસીપી 1 ડીસીપી 1 એસીપી 2 બીપીએસઆઈ 300 જેટલા ટ્રાફિકના કર્મી ફરજ બજાવશે। કાંકરિયા ફરતેનો સર્કલ રોડનો યુ ટર્ન તરીકે જાહેર કરાયો છે। સવારે 8 થી રાત્રે 1 વાગ્યા સુધી જાહેરનામું અમલી રહેશે। ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તથા ફટાકડા બાબતનું જાહેરનામું બહાર પાડ્યું છે જેને ગ્રીન ક્રેકર્સનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યો છે। જાહેર રોડ અને સાયલેન્ટ ઝોનમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ચાઇનીઝ ટુંકલ ખરીદ અને વેચાણ ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ક્રિસમસ અને ન્યૂ યરની રાત્રે 11:55 થી 12:30 સુધી ફોડી શકાશે। 31ના રોજ સીજી રોડ પર સાંજના સમયે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે। બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ અમદાવાદ।